દાહોદ જિલ્લામાં હોળીના બીજા દિવસથી જુદા જુદા મેળાઓ યોજાય છે। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં ખાસ કરીને દેસાવાડા ખાતે યોજાતો આ ગોળ ગધેડાનો મેળો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે આ ગોળ ગધેડાના મેળાની પ્રથા સ્વયંવર તરીકે ઓળખાય છે। આપણા જોડે પારંપરિક વેશમાં આવેલા આદિવાસી સમાજના કેટલાક લોકો છે, આપણે એમની જોડે વાત કરીશું। આ ગોળ ગધેડાના મેળાનો ઉત્સાહ કેવો છે? ગોળ ગધેડાનો મેળો અમારા ગામ જેસાવાડાનો પ્રખ્યાત મેળો છે અને વર્ષોથી ચાલતો આવે છે અને હજી પણ અમે એને વર્ષો સુધી અમારા છોકરા પણ આ મેળાને ચલાવવા માટે પ્રયત્ન કરીશું ને સારી રીતે ઉજવીશું। તો આપણે જે રીતે જોયું કે ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, આદિવાસી સંસ્કૃતિની આપણને ઉજાગર થતા જોવા મળે છે। કાકા, તમે તો વડીલ છો, આ ગોળ ગધેડાનો મેળો કેટલા વર્ષોથી યોજાય છે? બહુ સમય થઈ ગયો। આ મેળો અમારે એક તરફ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ પરવાન કરીને ત્યારે આદિવાસી સમાજ આ મેળા થકી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી શું કહેવું? અમે જો આ આદિવાસી લોક સંસ્કૃતિ કરીને એને અમે ટકાવી રાખીશું, એને નાબૂદ ના કરીએ અને વર્ષો સુધી ચાલે એવી રીતના અમારા પ્રયત્ન છે। આ વિસ્તાર જ અમારો આદિવાસી સંસ્કૃતિનો છે, એટલે સંસ્કૃતિ અમારે જાળવી રાખવાની છે, એટલે અમે આવો જ પ્રયત્ન કરીએ છીએ જે નાચવા ઢોલ નગારા સાથે નાચીએ અને ઉત્સાહ મનાવીએ। તો આપણે જે રીતે જોયું કે દાહોદ જિલ્લામાં આમ તો ફૂલ મેળા છે, તેની સાથે હવે આ ગોળ ગધેડાનો મેળો પણ મહત્વપૂર્ણ છે। આપ જોઈ શકો છો મારી પાછળ આ લીચો એક થાંભલો રોપવામાં આવે છે, જેના પર હવે જે લોકો યુવાનો છે, યુવકો પોટલી લેવા ચડશે અને લોકો જે મહિલાઓ જેમને સોટીથી મારવામાં આવશે। ભૂતકાળમાં પ્રથા સ્વયંવર તરીકે ઓળખાતી હતી, પરંતુ હવે આ પ્રોત્સાહક ઇનામ તરીકે આપી અને આ મેળો ઉજવાય છે। ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ મેળાઓ યોજાય છે, તે પૈકીનો આ ગોળ ગધેડાના મેળામાં આપ જોઈ શકો છો રેખડે રેખ માનવ મહેરામણ ઉમટી પડી છે, જે તસવીરોમાં દ્રશ્યમાન થાય છે। મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથે વિવિધ મેળાઓની શરૂઆત થાય છે। ખાસ કરીને આજે અમે દેસાવાડા ખાતે પહોંચ્યા છે, જે જગ્યા આપ જોઈ રહ્યા છો ગોળ ગધેડાનો મેળો યોજાઈ રહ્યો છે, રેખડે રેખ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે ચૂંટણીનો માહોલ છે, લોકસભા 2024 ચૂંટણીને અનુલક્ષીને એક પ્રકારે આ પ્રચાર સામગ્રી અહીંયા આપવામાં આવી છે। બીજેપીના ફ્લેગ સાથે લોકો નાસ્તા જોવા મળી રહ્યા છે, સાથે જે રીતે દાહોદ જિલ્લામાં ઠેર ઠેર હોળીના તહેવાર દરમિયાન જે તહેવારો યોજાય છે, તહેવારોમાં ખાસ કરીને મેળાઓના પણ આયોજન થાય છે, ત્યારે આજે દેસાવાડા ખાતે યોજાયેલા ગોળ ગધેડાના મેળામાં ભાજપ કોંગ્રેસ તમામ લોકોએ એની પોતાના પ્રચાર માટેની આપણે તક પણ સાંપડી હતી, આમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મેળાની મોજ માણી હતી। ધન્યવાદ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ